જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો જો આજ તો છે ને બપોરે બ્લોગ ચાલુ કર્યો છે આપણે, અને આપણે બપોરે છે ને દાળ ઢોકળી બનાવી છે. હાર્દિકને છે ને આજે રજા છે, કેમ કે છે ને વરસાદનું બહુ આગાહી જેવું છે કે એટલે છે ને જાહેર રજા છે કા હાર્દિક. એટલે જો હાર્દિકભાઈ અમારે ઘેર છે, દીદી બેનને રમાડે છે, અને છે ને જમવામાં જો મેં દાળ ઢોકળી બનાવી નાખી છે, અને હજી આ કોઈ ખાવા નથી આવતું. બોલો, હું ખાવ છું એકલી એકલી. જો બાતે છે બે દીદુ બાજમાં. જય શ્રી કૃષ્ણ કરો હાલો હાર્દિકભાઈ, જય શ્રી કૃષ્ણ કરો. મમ્મી હું તલ દો, લાઈટ તલ દેજો. હા પેલા નાડત ખાઈ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં જશો ને? આજે મારા મમ્મીએ જો મસ્ત ની દાળ ઢોકળી બનાવી. હા, હાર્દિકની ફેવરેટ કા. જો હાર્દિક અમારે ખાવા મળ્યો, ઠરી ગઈ અત્યાર સુધી છે ને ગરમ હતી તે હાર્દિકભાઈ કહ્યું ના વાટ જોતા હતા ઠરી જાય પછી ખાવી, એમ ખાવા મળો હાલો. આ બાકી થી જો દીદી બેને આવે છે ખાવા, ઢોળી નાખશે, લઈ જાય હાકી આમ ખાવામાં દાલ ફટાફટ, નગર યાર ઢોળી નાખશે. ગરમ છે હાર્દિકભાઈને, બહુ ગરમ લાગે છે. ખાવા મળો હાલો. મજા કેટલી મસ્ત. જો દીદી ખાય છે કે જોવે છે એ સખાડ તો હાર્દિક. હા જો કાંઈ નહીં હાલો, બે ભારું જમે છે. અમને ફેમિલી હાર્દિકના પપ્પાએ તે બહાર ગયા છે, ને અમે જો ખાવા મળ્યા છે, કેમ કે એ છે ને જમીન જ ગયા છે, એટલે કાંઈ ઉપાધિ નથી. આપણે જમવાનું બાકી છે હજી, કાંઈ નહીં હાલો આપણે જમી લઈએ. એના માટે મમ્મી જો હુકડી બનાવે છે, તો તમને બતાવું શું બનાવે. સુખડી, હાર્દિકની ફેવરેટ વસ્તુ. હાર્દિકભાઈને હુકડી ખાવી છે. હાર્દિકભાઈના રજા છે ને એમાં વરસાદનું વાતાવરણ છે, હા એટલે રૂમમાં કાંઈક તો કરાય ને, એટલે એને કે હુકડી ખાવી છે. કાંઈ નહીં, જો મસ્ત મસ્ત હુકડી કેવી ધોળી થઈ ગઈ, માવો બન્યો હોય એવું. હા હે દૂધ નાખ્યું ના ના તો ઘી નાખ્યું, હા ઘીમાં પકાવીને હવે ગોળ નાખવાનો છે. હજી ગોળ નાખવાનું બાકી છે. આ ખાલી ઘીમાં પકાવ્યું, તો ઘીમાં પકાવ્યું ને હાર્દિક બધું ખોટું ખોટું હોઈ ગયા છે. એટલે છે ને આમાં ગોળ નાખવાનો છે, પણ પેલા લોટ પકાવીને લોટ કાચો રહે, ગોળ નાખી દઈએ ને તરત ભેગું થઈ જાય બધું. કાંઈ નહીં, તો પકાવે છે મસ્ત મસ્ત લોટ પાકી ગયો છે, સુગંધ આવ ફટાફટ ઝડપથી હલાવવા મળી. હા તો હવે લોટ પાકી ગયો ને એની અંદર નાખે છે ગોળ. હા તો ગોળ નાખી દીધો, હવે હલાવવાનું. બહુ ગળ્યું નહીં દીધું, ના ના એ બધો હોય છે ને પાછું ગળ્યો ગળ્યું હોય તો જ ભાવે, મોડું ન ભાવે. એ હલાવવાની એટલે ગોળની ચાળણી થઈ જાય, એ બધું મિક્સ થઈ જાય. કા હા ઓલો નાખવો છે એટલો. ના ના બહાર છે ને ફેમિલી બહુ વરસાદ આવે છે, 2 દિવસ આગાહી છે વરસાદની, એટલે જો ભારે તમને વરસાદ બતાવું. આવ્યા જ કરશે. વરસાદ હું આજ 2 દિવસ એક ધારો ચાલુ છે, તો એટલે આમ કેટલા દરવાજો દિવસની આગાહી છે? 3 દિવસની હતી ને આજ તો ઘરની બહાર નીકળવાની ના પાડેલી છે. તો કાંઈ નહીં, આપણે દૂધ ને એવું બધું તો લઈ આવ્યા હતા, સામાન કા હા ગોળ ઘણું બધું વસ્તુ ખરીદી કરી લીધી હતી, એટલે કદાચ 5 થી 10 દી વરસાદ નો આવે ને તો આપણે ઘરે કાંઈ લાવવાની જરૂર નથી. એ એટલી બધું વરસાદની આગાહી છે ને તે બધાય વસ્તુ લઈ આવજો, કેમ કે વરસાદ બહુ આવશે તો નીચે નહીં જવાય, નીચે પાણી આવશે, બધે આવી જવું છે કા સુરતમાં, હા. બધે પાણી દુકાનોમાં બધે ભરાઈ ગયું છે. આપણે ન ભરાય, આપણે ઊંચાણ વાળો ભાગ છે ને એટલે પણ અમારે ધાબાનું પાણી આવે ને એની બીક લાગે. રૂમમાં જ ગળી ગયું હતું. કા હા રૂમમાં તો આવે જ છે અમારે, નીચે તો હોવાતું જ નથી અમારે, એમાં એવું છે, ત્યાં સુધી બેહવાનું. ઝૂંપડા મોઈને એવું લાગે, આમ તો ઉપર તો બધે પાણી પતરા આખી રૂમમાં આ રીતે રહી જાય છે ને, બધું ભીનું થઈ ગયું છે. તો આપણે કપડાં ભીના થઈ ગયા, ગોટલા ગાદલા બધી વસ્તુ પલાળી દીધેલું છે. હવે રૂમ ફેરવવાની છે કાંઈ છે કે ખારી જગ્યાએ હોય ને સારું વયું જવું છે, કેમ કે આમાં થોડું રહેવાય હે. એમ તો જો બધે પાણી પાણી છે, નો રાતે હુવાય એવું બધું દિવસે વિડીયો થાય રેડિયો થાય, કાંઈ ન થાય ને એકલા પોતા મારવામાં રહી. આખો દી એમાં ને એમાં. અટાણ શું થાય કેટલી 4-5 ફેરો પોતા માર્યા. કા કેમ કે જો આ છે ને પાણી ટપક ટપક પડ્યા કરે ને કાંઈ ફૂકાય નહીં, પંખો ફાસ હોય તોય ને આવું ભેજવાળું જ રહે છે, ભીનું ભીનું, એટલે આપણે રૂમ ફેરવી ફેરવી નાખવાનું છે. નાખવાનું છે. તમારે કંઈક ધ્યાનમાં હોય તો કહેજો. હા એ જો અમારી હુકડી પાકી ગઈ છે, હા હાલો ડીશમાં નાખો. ડીશમાં નાખી દેવાની છે. હવે બાબા ખામી જાય એક ડીશમાં, હા જો ડીશમાં નાખી દેવાનું છે ને પછી બટકા પાડી દેવાના છે. તો આ ઘી રીતે નીકળી ગયું છે જો બહાર. ઘી માથે નીકળી ગયું, પાકી ગયું છે બધું, એટલે વાંધો નહીં.
વ્હાઈટ કલર લઈને દબડી દેવાનું. એક તો લઈને આગળ દબડી દેવાનો. હાર્દિક ખાટું કુકડી બની ગઈ છે. કાજુ ને બદામ લાવતા ભૂલી ગયા, બધી વસ્તુ લાવ્યા પણ એ ભૂલાઈ ગયું. હાલ છે પણ એમ નહીં, આ વરસાદમાં કેમ જવું નીચે કહો? એ વાત છે. હસબન્ડ દુકાન મળે ત્યાં ન હવે જાવું ન કાંઈ. ભેગું થયું. કાંઈ નહીં, હાલો જો ઉકળી આપણી બની ગઈ કમ્પ્લીટ. હવે બટકા પાડવાના છે. હા. ઘડીક ઠરવા દેવું ને. છે ને ઠરી જાય ને પછી જ તે, નકર પછી વિખાઈ જાય બધું. વિખાઈ જાય. હાર્દિકભાઈ જો આવી જશે. તો જો અમારે આવી કાજુ જશે બદામ વાટે. જોતા હે કાજુ બદામ પછી હવે આપણે અટાણ નહીં, પછી પાછા બનાવીશું. આ અટાણ એટલે ખાઈ લેવી. વરસાદ આવે છે. તો ફેમિલી હાંસ પડી ગઈ છે, પણ હજી વરસાદ તો જો સવારનો સાલો છે, હજી બંધ નથી થતો. બોલો, ઝરમરિયું સાલો જ રહે છે. બોલો, હજી છે ને આગાહી છે કે એટલે છે ને આ કેટલા 3 દિવસ તો થઈ ગયા છે. 3 દિવસ થઈ ગયા છે, પણ હજી વરસાદ રહેતો નથી. બધા એમ કહે છે, સમાચારમાં આવે છે કે હજી છે ને કેટલા 31 તારીખ સુધી નહીં રહે ને વરસાદ. હા, 31 કે 29 તારીખ સુધી વરસાદ નહીં રહે. હજી આજ તો છે ને કેટલી ખબર છે, આજ 24 તારીખ છે. હા પ્રેમ, 23 છે. આજ 24 તારીખ છે. સો પ્રેમ આવ્યો છે. પ્રેમ કેટલા દિવસની આગાહી છે? આમાં 30 તારીખ સુધીની છે ને. કેવું બસ શેરીમાં હે? અમે તો કઈ નીચે ગયા નથી એટલે અમને ખબર ન હોય. પ્રેમને ખબર હોય કા પ્રેમ? ઈ જાતો હોય માર્કેટમાં કા જવાનું ચાલુ જ હોય એને. ને હાર્દિકભાઈ ને ઘડીક મેં કીધું તું છે ને હાંસતા ઘડીક હાંસવાય એમ. ઘડીક છે ને હાર્દિકભાઈ ને છે ને પ્રેમ શીખવાડે છે, કેમ કે આજ તો ભણવા ગયા નથી ભાઈ કા, એટલે પ્રેમ ઘડીક શીખવાડે. નકર તો હાર્દિકભાઈ અમારે કવરાવે ને બહાર જવાની જીદ કરે. અત્યારે છે ને માઇન અત્યારે સુધી માઇન હાંસવો. બોલો, એને બહુ બહાર જવું જોઈએ. બહાર વરસાદ રહેતો નથી ને એને બહાર જવું હોય કા. દીદી બેને જો અમારે હોઈ ગયા છે, અને હાર્દિકના પપ્પાએ તે આ રૂમમાં છે ને બોર થઈ ગયા છે હાવ, કેમ કે નાની એવી રૂમમાં ક્યાં જવું, બહાર તો કઈ જવાય એવું છે જ નહીં. એટલે પછી એ છે ને હાવ કંટાળીને ફોને કેટલો જોવો. બોલો, ફોને એને સવારનો જોતા હતા, હવે કંટાળો આવી જાય ને કઈ ઘડી ને ઘડી આ એક ધારો ફોન જોવામાં કંટાળો આવે એટલે જોઈ હુઈ ગયા છે ઘડીક. ને પછી જો પ્રેમ આવ્યો છે ને ઘડીક હાર્દિકને મેં કીધું વસાય લખાય તો ઘડીક એનો ટાઈમ પાસ થઈ જાય, અને એને હાસવો ને ઈ મુશ્કેલ છે. દીદી બેન જાગે ને તો એને હાસવી ને એ મુશ્કેલ છે. એને બહાર આંટો મારવા જવું હોય. બોલો, જા હુઈ ગયા છે. જો ફોન જોતા હુઈ ગયા છે સવારના રૂમમાં. બોલો, ટાઈમ નથી જતો. દીદી બેનના કપડાય હુકાતા નથી. આમ જો કપડાય નથી હુકાતા. પછી છે ને આ ગેસ શરૂ કરીને છે ને આ તપાવતી હતી. જો આ સડિયું છે કે એની એ તપાવતી હતી. મેં કીધું તપી જાય તો, નકર તો આ સડિયું બધી ભીની છે. આમાં કઈ પહેરાવી કહો, બધી સડી ભીની થઈ ગઈ છે. સડી હવે એક કોરી નથી રહી. બોલો, વરસાદના કારણે થાય આ બધું કા. વરસાદ પણ રહેતો જ નથી. તો જો આ લખે છે ને હવે હાલો ઘડીક છે ને રાંધવાની તૈયારી કરી નાખી, કેમ કે દી હાથમી ગયો છે. હાલો દી